ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે લેટ્સ રીડ મોર આપણું જે પાઠ્યપુસ્તક છે તેની પાછળ પેજ નંબર 76 ઉપર ફર્સ્ટ યુનિટ હતું ડોન્ટ બી સ્ટુપિડ 3 માછલીવાળો પાઠ સ્વાપોથીની અંદર પૂરો કર્યો હતો. હવે આજે આપણે પેજ નંબર 78 ઉપર પાઠ્યપુસ્તકની અંદર તેની જ પાછળનો બીજો યુનિટ પીટર ધ ઈટર. પીટર છોકરાનું નામ છે, ઈટ એટલે ખાવું અને ઈટર એટલે ખાનાર. એટલે આ પાઠનું નામ છે ખાધોકડો પીટર. આ છોકરો છે ને એ બધું ખા 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 જ કરે છે, એટલે એને કીધું છે કે ખાધોકડો પીટર. એ બીજા પાઠનું નામ છે, એ આજે આપણે ભણવાનો છે. એટલે દરેક વિદ્યાર્થી અત્યારે ટેક્સ્ટબુક ખોલી પેજ નંબર 78 ખોલી અને હાથમાં પેન્સિલ રાખશે. જુઓ, મેં અહીં સ્પેલિંગ લખેલા છે, તે દરેક સ્પેલિંગ તમારે પાકા કરવાના છે અને લખી લેવાના છે. એના સિવાયના અમુક સ્પેલિંગ જે તમને નથી આવડતા કે જે પાઠની અંદર છે એ હું ગુજરાતી બોલતી જાઉં ત્યારે તમારે તે સ્પેલિંગની ઉપર પેન્સિલ વડે લખી લેવાનું છે અને એ ભાષાંતર પછી હું સમજાવું એ પ્રમાણે સમજતું જવાનું છે. ચાલો, પાઠનું નામ છે પીટર ધ ઈટર, ખાધોકડો પીટર. આ જે ચિત્ર દેખાય છે ને એમાં આ જે છોકરો છે એ જ પીટર છે અને આ જે દેખાય છે ને બે હાથ ઊંચા કરીને જુઓ તે ડોક્ટર છે. હવે પાઠ ભણશો ને એટલે આ ચિત્ર તમને દેખાય છે ને શું કહેવા માંગે છે ખબર પડી જશે. ચલો શરૂઆત કરીએ. વન્સ એક વખત અથવા એકવાર, મોટું ગોઝ એટલે આ પીટર છે ને એને મોટું કહે છે, એ દેખાવમાં જાડો છે એટલે મોટું ગોઝ મોટું જાય છે, ટુ અ ડોક્ટર ડોક્ટર પાસે, એન્ડ કમ્પ્લેન્સ અને પૂછે છે, ફરિયાદ કરે છે. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી અને ફરિયાદ કરે છે ધેટ કે હી હેઝ સ્ટમક એક. સ્ટમક એક એટલે પેટનો દુખાવો, તેને પેટમાં દુખે છે. પેઇન દુખાવો, ઇન માં સ્ટમક એટલે પેટ, પેટમાં દુખાવો. જો જે આ કૌંસમાં શબ્દો આપેલા છે ને એ આ કાળા ઘાટા શબ્દ છે ને એનું સમાનાર્થી છે. બેયનો અર્થ ગુજરાતી એક જ થશે, સ્પેલિંગમાં ફેરફાર છે. શું કહે છે પેલું વાક્ય? વન્સ મોટું ગોઝ ટુ અ ડોક્ટર, એક વખત મોટું ડોક્ટર પાસે જાય છે, એન્ડ કમ્પ્લેન્સ ધેટ અને ફરિયાદ કરે છે કે હી હેઝ સ્ટમક એક, તેને પેટમાં દુખે છે. પેઇન ઇન સ્ટમક પેટમાં દુખવું. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ, ઇન્ક્વાયર પૂછવું, ડોક્ટર તેને પૂછે છે. હવે ડોક્ટર અને આ મોટું બંને વચ્ચે વાત ચાલુ થાય છે. જુઓ, ડોક્ટર હેલો મોટું, હાવ આર યુ. ડોક્ટર કહે છે કે હેલો મોટું, તને કેમ છે? તો મોટું જવાબ આપે છે નોટ સો વેલ સર. નોટ એટલે નથી, સો વેલ, વેલ એટલે સારું અને સો એટલે બહુ, બહુ સારું નથી. સર એટલે સાહેબ, બહુ સારું નથી સાહેબ. ડૉક્ટર પાસે જઈએ ત્યારે આપણી તબિયત સારી ન હોય ત્યારે જ આપણે જઈએ ને, એટલે તબિયત સારી નથી એના અર્થમાં આ વાક્ય છે નોટ સો વેલ. ડૉક્ટર કહે છે વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું. વિથ યુ એટલે તારી સાથે, રોંગ એટલે ખોટું, વોટ એટલે શું અને ઇઝ એટલે છે. તારી સાથે શું ખોટું થયું છે? આ વાક્યનું ગુજરાતી કરવા જાય તો એમ થાય, પણ આ વાક્યનું ગુજરાતી હંમેશા એમ જ કરવાનું કે તને શું થયું છે, તને શું થાય છે. હંમેશા વોટ ઇઝ રોંગ વિથ યુ આ શબ્દ બોલાય ને ત્યારે તમારે ગુજરાતી એમ જ કરવાનું છે કે તને શું થાય છે, તને શું થયું છે. ડોક્ટરે એને પૂછ્યું કે તને શું થાય છે મોટું. મોટુએ જવાબ આપ્યો સર સાહેબ, આઈ હેવ સિવિયર સ્ટમક એક. સિવિયર એટલે અતિશય, અત્યંત, ખૂબ જ, બરાબર. સ્ટમક એક એટલે પેટમાં દુખે છે. હવે વેરી મચ એટલે ખૂબ જ, એક્સ્ટ્રીમ એટલે અત્યંત. એ ત્રણેય સમાનાર્થી છે, સિવિયર, વેરી મચ અને એક્સ્ટ્રીમ. શું થાય એનું ગુજરાતી? અત્યંત, ખૂબ જ, સખત. એટલે આખા વાક્યમાં એમ કહે છે કે સાહેબ મને સખત પેટમાં દુખે છે, ખૂબ જ પેટમાં દુખે છે. ડોક્ટર વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ.
વોટ એટલે શું, યુ એટલે તમે, ઈટ એટલે ખાવું, પણ ડીડ આપેલું છે એટલે ભૂતકાળમાં પૂછ્યું છે ખાધું. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાતે. તે ગઈ રાતે શું ખાધું હતું? મોટુએ જવાબ આપ્યો સર આઈ ટુક, મેં લીધી હતી, ઓનલી માત્ર 3 સેન્ડવિચીસ, મેં માત્ર 3 સેન્ડવિચ લીધી હતી. ડૉક્ટર તેને પૂછે છે કે ગઈ રાતે તે શું ખાધું? તો કે મેં માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટરે પાછો પ્રશ્ન કર્યો એટ વોટ ટાઈમ, કેટલા વાગ્યે? એટ વોટ ટાઈમ, એવું ગુજરાતી નહીં કરવાનું કે વોટ એટલે શું અને ટાઈમ એટલે સમયે, શું સમયે, એમ નહીં બોલવાનું, એમ કહેવાનું કેટલા વાગ્યે. તો મોટુએ જવાબ આપ્યો એટ 10 o'clock, કેટલા વાગ્યે? 10 વાગ્યે. રાતનું કીધું છે એટલે કેટલા? રાતના 10 વાગ્યે. ડૉક્ટર વાય સો લેટ, વાય એટલે શા માટે, સો લેટ એટલે ખૂબ જ મોડું. એટલું મોડું શા માટે? એણે જે 3 સેન્ડવિચ ખાધી એ 10 વાગે ખાધી હતી, તો ડૉક્ટર પૂછે કે એટલું મોડું શા માટે? તે આ 3 સેન્ડવિચ રાત્રે 10 વાગે ખાધી એનું કારણ શું? તો મોટું જવાબ આપે છે વાયનો જવાબ હંમેશા કારણથી મળે, એટલે બીકોઝથી મળે. જુઓ જવાબ, બીકોઝ કારણ કે ધેર વેર સમ ગેસ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. આખું વાક્ય ભેગું છે, એક એક શબ્દનું ગુજરાતી કરવાનું અને પછી આખું વાક્ય બોલવાનું. શું કહે છે? કારણ કે વેર એટલે હતા, સમ એટલે થોડાક, ગેસ્ટ એટલે મહેમાનો, એટ હોમ એટલે ઘરે, કારણ કે ઘરે થોડાક મહેમાનો હતા. એન્ડ અને માય મધર મારા મમ્મીએ પ્રિપેર્ડ બનાવ્યા હતા ઢોસા ફર્સ્ટ પહેલા, ફોર ધેમ તેમના માટે, અને મારા મમ્મીએ પહેલા તેમના માટે ઢોસા બનાવ્યા હતા. શું કહે છે આખું વાક્ય? કારણ કે અમારે ત્યાં મહેમાન હતા અને મારા મમ્મીએ તેમના માટે પહેલા ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર કહે છે ડીડ યુ ઈટ એની ઢોસા? ડીડ અને ઈટ એટલે ખાધા, યુ એટલે તે, એની એટલે એકે, અને ડોસા DOSA, ડોસા નથી વાંચવાનું, એને ઢોસા કહેવાનું છે. બરાબર? સ્પેલિંગ ભલે DO છે પણ એને ઢોસા ગણવાનું છે. જો શું કહે છે? શું તે એકે ઢોસો ખાધો? ભૂતકાળમાં પ્રશ્ન છે. શું તે એકે ઢોસો ખાધો? મોટું સર સાહેબ આઈ ડોન્ટ લાઈક ઢોસા, મને ઢોસા ભાવતા નથી. LIKE લાઈક એટલે ગમવું, પણ જ્યારે કોઈ ખાવાની વસ્તુની આગળ લાઈક આવે ત્યારે ભાવવું. બરાબર? લાઈક ઢોસા એટલે ઢોસા ભાવે છે, ડોન્ટ લાઈક એટલે ભાવતા નથી. મને ઢોસા ભાવતા નથી, મચ વધારે. શું કહે છે? મને વધારે ઢોસા ભાવતા નથી. સો તેથી આઈ ટુક મેં લીધા હતા ઓનલી 2 ઢોસા, માત્ર 2 જ ઢોસા. મને બહુ ઢોસા ભાવતા નથી ને તેથી મેં માત્ર 2 જ ઢોસા ખાધા હતા. શું કહે છે? પેલા એણે 3 સેન્ડવિચ ખાધી એમ કીધું 10 વાગે. પછી એની ઘરે મહેમાન હતા એટલે એના મમ્મીએ ઢોસા બનાવ્યા, એમાંથી તેણે 2 ઢોસા ખાધા. પછી આગળ ડૉક્ટર બટ પરંતુ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા, ઇફ એટલે જો, યુ એટલે તને, ડોન્ટ લાઈક એટલે ભાવતા નથી ઢોસા, જો તને ઢોસા ભાવતા નથી, વાય ડીડ યુ ઈટ 2 ઢોસા? વાય એટલે શા માટે, ડીડ યુ ઈટ એટલે તે લીધા હતા, 2 ઢોસા એટલે 2 ઢોસા. તો તે શા માટે 2 ઢોસા લીધા? શું કહે છે? પણ જો તને ઢોસા ભાવતા નથી તો તે શા માટે 2 ઢોસા ખાધા? મોટું કહે છે સર સાહેબ આઈ ડીડ, સો મેં એવું કર્યું. ડીડ એટલે કર્યું, સો એટલે એવું, મેં એવું કર્યું. બીકોઝ કારણ કે આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા, મેં માત્ર 1 પીઝા લીધો હતો. વેન જ્યારે વી ઓલ હેડ સ્નેક્સ, વી એટલે અમે, ઓલ એટલે બધાએ, હેડ એટલે લીધો હતો, સ્નેક્સ એટલે નાસ્તો જેને કહેવાય છે અલ્પાહાર. ઇન ધ ગાર્ડન બગીચામાં એટ 7 PM સાંજે 7 વાગ્યે.
અને સો તેથી આઈ વોઝ વેરી હંગ્રી, હું ખૂબ જ ભૂખ્યો થયો હતો. શું કહે છે આખી લીટીમાં? સાહેબ મેં એવું કર્યું કારણ કે મેં માત્ર એક જ પીઝા ખાધો હતો જ્યારે અમે બાગમાં સાંજે 7 વાગ્યે નાસ્તો કર્યો હતો. ત્યારે મેં માત્ર એક જ પીઝા લીધો હતો. આખા વાક્યમાં એમ કહે છે કે મેં એવું એટલે કર્યું કે સાંજે 7 વાગ્યે જ્યારે અમે બગીચામાં નાસ્તો કર્યો ત્યારે મેં માત્ર એક જ પીઝા ખાધો હતો. એટલે 7 વાગે એક પીઝા ખાધો, પછી 2 ઢોસા ખાધા અને 10 વાગે 3 સેન્ડવિચ ખાધી. 7 થી 10 ની વચ્ચે એણે કેટલું ખાધું એક પછી એક જણાવે છે. પછી આનું નામ તો હોય જ ને, ખાધોકડો પીટર. 7 થી 10 ની વચ્ચે કેટલું ખાઈ ગયો ઈ? 7 વાગ્યે બગીચામાં બેસીને શું ખાધું એણે? એક પીઝા. પછી મહેમાનની સાથે 2 ઢોસા, પછી સાંજે 10 વાગે 3 સેન્ડવિચ. ડોક્ટર, વોટ હેડ યુ ટેકન 1 પીઝા બિફોર યુ એટ ઢોસા? પ્રશ્ન કરે છે. હેડ યુ ટેકન, શું તે લીધા હતા? 1 પીઝા, એક પીઝા, બિફોર પહેલા, યુ એટ તે ખાધા, ઢોસા. વોટ શું? ઢોસા ખાધા પહેલા તે એક પીઝા ખાધો હતો? ડોક્ટરને હવે અચરજ થાય છે કે તે 2 ઢોસા ખાધા એની પેલા તે એક પીઝા ખાધો હતો. હેડ યુ ટેકન, શું તે લીધેલો હતો? 1 પીઝા, એક પીઝાને, બિફોર યુ એટ ઢોસા, ઢોસા ખાધા પહેલા. બરાબર? જુઓ પછી મોટું કહે છે યસ સર. હવે મોટું જવાબ આપે છે હા સાહેબ. ડોક્ટર, સો તેથી યુ એટ તે ખાધું 1 પીઝા, એક પીઝા, 2 ઢોસા, 2 ઢોસા, એન્ડ 3 સેન્ડવિચીસ અને 3 સેન્ડવિચીસ. રાઈટ? સાચું. એટલે હવે ડોક્ટર કહે છે કે પહેલા તે એક પીઝા ખાધો, પછી તે 2 ઢોસા ખાધા અને 3 સેન્ડવિચ ખાધા. બરાબર ને? એવું ડોક્ટર વાક્ય બોલે છે. તો મોટું જવાબ આપે છે યસ સર, હા સાહેબ. ડોક્ટર, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. નેચરલ એટલે સ્વાભાવિક. હવે તમને ખબર પડી જાય ને કે 7 થી 10 ની વચ્ચે આટલું બધું ખાઈ ગયો તો એને પેટમાં દુખવું છે એ સ્વાભાવિક જ છે, દુખવાનું જ છે. એટલે શું કહે છે? પછી તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. પછી તારું પેટમાં દુખવું સ્વાભાવિક છે. આટલું બધું ખાઈ જાય એટલે પેટમાં દુખવાનું જ છે. મોટું, બટ સર, પરંતુ સાહેબ, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ. આઈ હેવન્ટ ટેકન, મેં લીધેલું નથી. ટેકન એટલે લીધેલું, હેવન્ટ એટલે નથી. એનીથિંગ, કંઈ પણ, મેં કંઈ પણ લીધેલું નથી. આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. સાંજે 7 થી 10 ની વચ્ચે શું ખાઈ ગયો? પીઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ. પછી સવારમાં શું કરે જુઓ. ધીસ મોર્નિંગ એટલે આજે સવારે. આઈ હેવન્ટ ટેકન, મેં લીધેલું નથી એટલે કે મેં ખાધેલું નથી. એનીથિંગ એટલે કંઈ પણ. આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ મિલ્ક, એક દૂધનો ગ્લાસ, વિથ બ્રેડ એન્ડ બટર, બ્રેડ અને બટર સાથે. શું કહે છે કે આજે સવારે એક ગ્લાસ દૂધ અને માખણ લીધા પછી, આજે સવારે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને માખણ લીધા પછી મેં કંઈ પણ લીધું નથી. હજી આજ સવારે ઉઠીને એણે એક ગ્લાસ દૂધ, એની સાથે બ્રેડ, એની સાથે માખણ ખાધું જ. એટલે વાક્યમાં એમ કહે છે પણ સાહેબ આજે સવારે મેં એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને માખણ સિવાય કંઈ ખાધું નથી. કેટલું બધું ખાઈ ગયો? પછી તો પેટમાં દુખવાનું જ છે. સામેના પેજ ઉપર પહોંચી ગયા આપણે. ડોક્ટર કહે છે હવે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. શું કહે છે કે દૂધ સાથે બ્રેડ અને
માખણ. આટલું બધું ખાઈ ગયા પછી સવારમાં એ દૂધ સાથે બ્રેડ અને માખણ ખાઈ જાય છે. ઓહ મોટું, અરે મોટું, આઈ વિલ ગો મેડ. ગો મેડ એટલે ગાંડા થઈ જવું, વિલ એટલે થઈ જઈશ, હું ગાંડો થઈ જઈશ. બીકમ મેડ, બીકમ એટલે બનવું, મેડ એટલે પાગલ. લોસ સેન્સીસ, ઇન્દ્રિયો ગુમાવી. આપણી વિચારવાની અને જોવાની એ બધી શક્તિઓ છે એને ઇન્દ્રિયો કહેવાય છે, એ ગુમાવે છે. લોસ ગુમાવવી, સેન્સીસ ઇન્દ્રિયો એટલે કે ગાંડા થઈ જવું. આઈ વિલ ગો મેડ, હું ગાંડો થઈ જઈશ. એન્ડ હિટ યુ, અને તને મારીશ. હિટ એટલે ફટકારવું અને મારવું, અને તને મારીશ. ઇફ જો યુ સ્પીક એનીથિંગ નાવ, નાવ એટલે હવે, એનીથિંગ એટલે કંઈ પણ, સ્પીક એટલે બોલ્યો, યુ એટલે તું. જો હવે તું કંઈ પણ બોલ્યો તો હું તને મારીશ. હવે એમ કાંઈ કહીને કે આટલું મેં ખાધું એમ, તો હવે ડોક્ટર એમ કહેશે કે હું તને મારીશ એમ. ફરીથી એ વાક્ય, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, દૂધ સાથે બ્રેડ અને માખણ. ઓહ મોટું, અરે મોટું, આઈ વિલ ગો મેડ, હું ગાંડો થઈ જઈશ. એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ, અને હવે, નાવ એટલે હવે, ઇફ એટલે જો, યુ એટલે તું, સ્પીક એટલે બોલ્યો, એનીથિંગ એટલે કંઈ પણ, અને હવે જો તું કંઈ પણ બોલ્યો તો હિટ યુ. આઈ તો આગળ આપેલું છે ને, આઈ વિલ એ શબ્દ છે આની સાથે જ મેચ છે. આઈ વિલ હિટ યુ, આઈ વિલ ગો મેડ એટલે આઈ વિલ હિટ યુ, એટલે હિટ યુ એટલે તને મારીશ. તો કોણ મારશે? હું તને મારીશ. એટલે આઈ વિલ છે ને એ બંને સાથે છે, ગો મેડ સાથે એટલે ગાંડો થઈ જઈશ, અને હિટ યુ તને મારીશ સાથે, હું તને મારીશ. એટલે આ વાક્ય આખું એમ કહે છે કે જો હવે તું કંઈ પણ બોલ્યો તો હું તને મારીશ. ટેક ધીસ મેડિસિન, ટેક એટલે લેવું, ધીસ એટલે આ, ને મેડિસિન એટલે દવા. આ દવા લે. સમથિંગ કંઈક, વી આપણે ડ્રિંક પીએ છીએ, ઓર અથવા ઈટ ખાઈએ છીએ, વેન સિક જ્યારે બીમાર હોઈએ. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે જે ટીકડી કે બોટલ ખાઈએ છીએ એને દવા કહેવામાં આવે છે, અને એને ઇંગ્લિશમાં મેડિસિન કહેવાય છે. એટલે મેડિસિન છે એને કાઉન્સમાં સમજાવેલું છે કે મેડિસિન કોને કહેવાય, તો બીમાર હોઈએ ત્યારે જે આપણે દવા લઈએ છીએ તેને કહેવાય છે મેડિસિન. એટલે શું કહે છે ડોક્ટર? ટેક ધીસ મેડિસિન, આ દવા લે. તોય મોટું પછો વાત કરે છે ડોક્ટર સાથે. જુઓ, થેન્ક યુ સર, આભાર સાહેબ. હવે એને પ્રશ્ન કરે છે, શુડ આઈ ઈટ એનીથિંગ? એનીથિંગ એટલે કંઈ પણ, ઈટ એટલે ખાવું, શુડ એટલે જોઈએ. પ્રશ્ન કરે છે, શું મારે કંઈ ખાવું જોઈએ? બિફોર પહેલા, આઈ ટેક ધીસ મેડિસિન. આઈ એટલે હું, ટેક એટલે લવ, ધીસ મેડિસિન એટલે આ દવા. આ દવા લેતા પહેલા શું મારે કંઈ ખાવું જોઈએ? હવે ડોક્ટરે આ દવા દીધી પછી એમ કહે છે કે આ દવા લેતા પહેલા મારે કંઈ ખાવું જોઈએ. ફરીથી, શુડ આઈ ઈટ, શું મારે ખાવું જોઈએ? એનીથિંગ કંઈ પણ, બિફોર પહેલા, આઈ ટેક ધીસ મેડિસિન. આ ધીસ મેડિસિન દવા, ટેક લેતા, હું એટલે મારે આ દવા લેતા પહેલા શું કંઈ ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ? હાર્મફુલ એટલે નુકસાનકારક, બી એટલે બનશે, ઇટ એટલે તે. વિલ છે એ ભવિષ્યકાળ બતાવે, વિલ બી એટલે બનશે, ઇટ એટલે તે, અને તે છે એ દવા માટે વાપરેલું છે. શું તે નુકસાનકારક બનશે અથવા થશે? ઇફ જો, આઈ ટેક હું લઉં, ઇટ તેને, જો હું તેને લઉં, ઓન અ હંગ્રી સ્ટમક ભૂખ્યા પેટે. હંગ્રી સ્ટમક એટલે ભૂખ્યા પેટે, ઓન એટલે પર, ભૂખ્યા પેટ પર એવું નહીં બોલવાનું, પછી આખો શબ્દ એમ જ બોલવાનું, ભૂખ્યા પેટે. જો હું તે ભૂખ્યા પેટે લઉં તો તે કંઈ નુકસાનકારક થશે?
શું કહે છે મોટું? વિલ ઇટ બી, વિલ બી એટલે થશે, ઇટ એટલે તે, હાર્મફુલ એટલે નુકસાનકારક. શું તે નુકસાનકારક થશે? ઇફ જો, આઈ ટેક હું લઉં, ઇટ તેને એટલે કેને? દવાને, ઓન અ હંગ્રી સ્ટમક ભૂખ્યા પેટે. જો હું તે ભૂખ્યા પેટે લઉં તો તે નુકસાનકારક થશે. એટલે મોટું એમ કહે છે કે સાહેબ મારે આ દવા પીતા પહેલા કંઈ ખાવું જોઈએ. જો હું તે ભૂખ્યા પેટે લઉં તો મને કંઈ નુકસાન થશે. ત્યારે શું થાય જુઓ. ધ ડોક્ટર લુક્સ એટ મોટું એંગ્રીલી. ડોક્ટર લુક્સ એટલે જુએ છે, એટ મોટું મોટું તરફ, એંગ્રીલી એટલે ગુસ્સેથી. ડોક્ટર મોટું તરફ ગુસ્સેથી જુએ છે. એન્ડ મોટું અને મોટું ક્વિકલી ઝડપથી. હવે એના સમાનાર્થી છે. ફાસ્ટ એટલે ઝડપથી, સ્વિફ્ટલી એટલે ઉતાવળે, અને રેપિડલી એટલે ઉતાવળે અથવા ઝડપથી. ચારે ચાર શબ્દો છે ને, ક્વિકલી, ફાસ્ટ, સ્વિફ્ટલી અને રેપિડલી, એનો ગુજરાતી અર્થ થાય ઝડપી, ઉતાવળે, ઉતાવળે કે ઝડપી. ગોઝ જાય છે, આઉટ બહાર, ઓફ ધ રૂમ રૂમની, અને મોટું ઝડપથી રૂમની બહાર જાય છે. ડોક્ટર છે એ મોટું તરફ ગુસ્સાથી જુએ છે અને મોટું છે એ રૂમની બહાર નીકળી જાય છે. સમજાઈ ગયો આખો પાઠ? ખાધોકડો પીટર કેટલું બધું ખાઈ જાય છે એ, બરાબર ને? આખો પાઠ છે એનું મેં તમને ગુજરાતી સમજાવ્યું છે. હવે જો જે શબ્દ નથી સમજાણો એનું તમે ગુજરાતી લખતા ગયા હશો તો તમને એ વાક્યનું ગુજરાતી આવડી જશે. હવે આ પાઠ છે એનું ટ્રાન્સલેશન અહીં કમ્પ્લીટ થાય છે, બરાબર? ટ્રાન્સલેશન કમ્પ્લીટ થઈ જાય છે એટલે હવે આ પાછું હું એક વખત રિપીટ કરી અને પછી એક્સરસાઇઝ કરાવીશ, બરાબર? જુઓ, એક વખત મોટું ડોક્ટર પાસે જાય છે અને તેને પેટમાં દુખે છે એવી ફરિયાદ કરે છે. ડોક્ટર તેને પૂછે છે. ડોક્ટર કહે છે કેમ છે મોટું? મોટું કહે છે સારું નથી સાહેબ. તો ડોક્ટર કહે છે તને શું થાય છે મોટું? મોટું કહે છે મને ખૂબ જ પેટમાં દુખે છે. ડોક્ટર કહે છે ગઈ રાત્રે તે શું ખાધું હતું? તો મોટું કહે છે સાહેબ મેં માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી. ડોક્ટર કહે છે કેટલા વાગ્યે? તો મોટું કહે છે 10 વાગ્યે. ડોક્ટર કહે છે આટલું મોડું શા માટે? તો કે અમારી ઘરે થોડાક મહેમાન હતા અને મારા મમ્મીએ ઢોસા બનાવ્યા હતા. ડોક્ટર તે એકેય ઢોસો ખાધો? મોટું સાહેબ મને આમ તો ઢોસા ભાવતા નથી પણ મેં 2 ઢોસા ખાધા હતા. ડોક્ટર જો તને ઢોસા ભાવતા નથી તો તે શા માટે ઢોસા ખાધા? મોટું મેં એવું એટલે કર્યું કે અમે 7 વાગ્યે બગીચામાં ગયા હતા ત્યારે નાસ્તામાં એટલે કે અલ્પાહારમાં નાસ્તામાં મેં માત્ર એક જ પીઝા ખાધો હતો એટલે. ડોક્ટર તે એક પીઝા 2 ઢોસા ખાધા પહેલા ખાધો હતો? મોટું હા સાહેબ. ડોક્ટર એટલે કે તે એક પીઝા 2 ઢોસા અને 3 સેન્ડવિચ આટલું ખાધું, બરાબર ને? મોટું કહે છે હા સાહેબ. ડોક્ટર તો પછી તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. મોટું પણ સાહેબ આજે સવારે મેં 1 ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને માખણ પછી કંઈ ખાધું નથી. ડોક્ટર બ્રેડ અને માખણ સાથે દૂધ લીધું હતું. ઓહ મોટું હું ગાંડો થઈ જઈશ અને હવે જો તું કંઈ પણ બોલ્યો તો હું તને મારીશ. મોટું કહે છે લે આ દવા અને ગો અવે. ગો અવે એટલે જા. એટલે ડોક્ટર એને એમ કહે છે કે આ દવા લે અને જા. મોટું કહે છે કે આભાર સાહેબ. શું મારે આ દવા લેતા પહેલા કંઈ ખાવું જોઈએ? ભૂખ્યા પેટે દવા લેવાથી કંઈ નુકસાન થશે? આવું કોણ બોલે છે? મોટું. તો છેલ્લે શું થાય છે વાક્યમાં? ડોક્ટર મોટું સામે એકદમ ગુસ્સેથી જુએ છે તો મોટું છે એ ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. સમજાઈ ગયું? એક્સરસાઇઝ છે એની અંદર
ક્વેશ્ચન 1A અને 1B આટલું છે, બરાબર. ક્વેશ્ચન 1A ની અંદર 4 ખાલી જગ્યા છે અને B માં પણ ખાલી જગ્યા છે. હવે 1A અને 1B એ બંનેની ખાલી જગ્યા છે એ હવે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. આજે તમારે લેસનમાં યુનિટ 2 ખાધોકડો પીટર નામે સ્પેલિંગ લખાવેલા છે એ તમારે એકવાર લખી અને પાકા કરવાના છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.